જય માતાજી મિત્રો, આજે આપણે ફાજના પાનના મુઠિયા બનાવવાના છીએ. માટે મેં એકદમ પાન ધોઈને લઈ લીધા છે. આવા પાન હોય છે મને ગામડાના ખેતરોમાં જોવા મળશે. આપણે આવી રીતે ભેળા કરીને કટ કરી લેવાના છે. આવી રીતે કટ કરી લેશું. ફાજના પાનના બહુ મુઠિયા ટેસ્ટી લાગે છે. આજે આપણે બાજરીના લોટમાંથી બનાવીશું. આવી રીતે બધાય પાન કટ કરી લેવાના છે. મેં આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે. તમે આવી રીતે સરસ કાપી શકો છો. મેં ઝીણા ઝીણા પાન બધા કટ કરી લીધા છે. અને આપણે હવે મસાલા કરી લઈશું. લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવી લઈશું. મેં થોડું લસણ લીધું છે. લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું. મરચાં મેં નાના નાના સમારી લીધા છે. આવી રીતે મિક્સ કરી લેશું લસણ અને મરચાં. પછી આપણે એક કોરા વાસણમાં પાન લેશું. એમાં આપણે મસાલા એડ કરી લઈએ. સ્વાદ પ્રમાણે 1 ચમચી મરચું, સ્વાદ પ્રમાણે 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું, મેં 1 ચમચી તેલ ઉમેરી લીધા છે. બધા મસાલા મિક્સ કર્યા પછી આપણે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. એક લીંબુનો રસ ઉમેરી લીધો છે. એ સ્વાદ પ્રમાણે ઉમેરવાનો રહેશે. આપણે આવી રીતે 1 લીંબુનો રસ ઉમેરી લીધો છે. આપણે બાજરીનો લોટ લીધો છે. આપણે આજ બાજરીના લોટના મુઠિયા બનાવવાના છે. તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઘઉંનો લોટ એડ કરવો હોય તો કરી શકો છો. મેં બાજરીના લોટના બનાવ્યા છે. પછી આપણે બરાબર મિક્સ કરી લેશું. આપણે એમાં તેલ ઉમેરી લઈશું. તેને ફેર મિક્સ કરી લેશું. એ રીતે મસળીને મિક્સ કરી લેવાનો છે. પાણી ઉમેરીને લોટ બાંધી લેશું. પાણી લઈને આપણે લોટ બાંધી લીધો છે. ગ્લાસના પાણીની જરૂર પડી છે. આપણો લોટ રેડી થઈ ગયો છે. આવી રીતે હું નાના નાના વાળીશ. આવી રીતે આપણે બધા મુઠિયા વાળી લેશું. આવી રીતે મુઠિયા વણવાના છે બધાએ. આવી રીતે આપણે બધા મુઠિયા વણીને તૈયાર કરી લીધા છે. તપેલીમાં પાણી ગરમ કરવા મૂકેલું હતું. તપેલીમાં આપણે જાળી ઉપર આવી રીતે મૂકી દઈશું. ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ પછી જોવાના.
તેને આપણે પછી ચક્કાના મદદથી ચેક કરી લેવાના, કાચા ના રહે. આપણા મુઠિયા એકદમ તૈયાર છે. પછી એને ઠંડા થવા દેવાના. એકદમ પોચા પોચા બન્યા છે. આવી રીતે મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. માપના ટુકડા કરી લીધા છે. તમે પણ ગમતી સાઈઝના કાપી શકો છો. મેં આવી રીતે કટ કરી લીધા છે. એકદમ પોચા પોચા બન્યા છે. એકવાર તમે પણ બનાવજો. હવે આપણે એનો વઘાર કરી લેશું. તેમાં થોડુંક તેલ લઈ લીધું છે. 2 ચમચી જેટલું તેલ લેશું. તેમાં થોડીક રાઈ ઉમેરી લેશું. તેમાં થોડાક તલ ઉમેરી લેશું. મેં થોડા મીઠા લીમડાના પાન લીધા છે. મીઠા લીમડાનો પાનનો વઘાર બહુ સરસ આવે છે. તરત જ આપણે મુઠિયા એડ કરી લેશું અને મિક્સ કરી લેશું. મેં મિક્સ કરી લીધા છે મુઠિયા બધાય. એકદમ સરસ બની ગયા છે. ગરમા ગરમ સર્વ કરી લેશું. તમે એકવાર જરૂર બનાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.